હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ડિસીઝ નેમ, રોગ અને બીમારીના નામનો અભ્યાસ કરીશું. એઇડ્સ, AIDS, એઇડ્સ પ્રજનન માર્ગની બીમારી. એઇડ્સનું ફૂલ ફોર્મ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ. અમ્લતા, એસિડિટી, ACIDITY, એસિડિટી એટલે અમ્લતા. વા, ખેંચ આવે ને, ખેંચની જે બીમારી છે એને વા કહેવાય. આર્થરાઇટિસ, ARTHRITIS, આર્થરાઇટિસ એટલે વા. લોહીમાં રક્તકણ ઓછા હોવા, તો એને એ બીમારીને એનિમિયા કહેવાય. ANAMEIA, એનિમિયા એટલે લોહીમાં રક્તકણ ઓછા હોવાની બીમારી. દમ અથવા શ્વાસનો રોગ, તો એને અસ્થમા કહેવાય. ASTHMA, અસ્થમા એટલે દમ શ્વાસના રોગો. આંતરડાનો રોગ, આંતરડું વધે બરાબર, એને એપેન્ડિસાઇટિસ કહેવાય. APPENDICITIS, એપેન્ડિસાઇટિસ એટલે આંતરડાનો રોગ. શરીરનો દુખાવો, બોડી એક, BODYACHE, બોડી એક એટલે શરીરનો દુખાવો. ટાલ, ટાલ માથામાંથી ખરી જવા, ટાલ પડી જાય ને એને ટાલ કહેવાય. બાલ્ડ, BALD, બાલ્ડ એટલે ટાલ. આંધળો, અંધાપો એક બીમારી છે, તેને બ્લાઇન્ડ કહેવાય. BLIND, બ્લાઇન્ડ એટલે આંધળો. ઓડકાર, જેના પછી ઓડકાર આવે ને એને બર્પ કહેવાય. BURP, બર્પ એટલે ઓડકાર. અને એને બેલ્ચ પણ કહે છે. BELCH, બેલ્ચ એટલે પણ ઓડકાર. ઉધરસ આવે તો ઉધરસને કહેવાય છે બેલ્ચિંગ. BELCHING, બેલ્ચિંગ એટલે ઉધરસ અથવા કફ એટલે પણ ઉધરસ. COUGH, કફ એટલે ઉધરસ. રક્તસ્રાવ, બ્લીડિંગ, ક્યાંય ઘા કાપો પડી ગયો હોય અને સતત લોહી વહેતું હોય તો એને રક્તસ્રાવ કહેવાય. BLEEDING, બ્લીડિંગ એટલે રક્તસ્રાવ. પીઠનો દુખાવો, બેક પેઇન, BACKPAIN, બેક પેઇન એટલે પીઠનો દુખાવો. ફોલ્લો અથવા તો ફફોલો, ફોલ્લો પડી ગયો હોય એને બ્લિસ્ટર કહેવાય. BLISTER, બ્લિસ્ટર એટલે ફોલ્લો. ચકામું પડી ગયું હોય શરીર ઉપર તો ચકામાને અંગ્રેજીમાં બ્રુઝ કહે છે. BRUISE, બ્રુઝ એટલે ચકામું. મગજની ગાંઠ તો બ્રેઇન ટ્યુમર. BRAIN TUMOR, બ્રેઇન ટ્યુમર એટલે મગજની ગાંઠ. સ્તનના રોગો તો એને બ્રેસ્ટ કેન્સર કહેવાય. BREAST CANCER, બ્રેસ્ટ કેન્સર એટલે સ્તનના રોગો. પેશી અથવા લોહીમાં જે ચરબી જમા થાય છે એને કોલેસ્ટ્રોલ કહેવાય. CHOLESTEROL, કોલેસ્ટ્રોલ એટલે પેશી અને લોહીમાં ચરબીની જમાવટ થવી. આંખ આવવી તો આને કંજક્ટિવાઇટિસ કહેવાય. CONJUNGTIVITIS, કંજક્ટિવાઇટિસ એટલે આંખ આવવી. બેભાન અવસ્થા, લાંબા સમય માટે કોઈ બેભાન અવસ્થામાં હોય તો એને કોમા કહેવાય. COMA, કોમા એટલે બેભાન અવસ્થા. કેન્સર બહુ જ જીવલેણ બીમારી છે. CANCER, કેન્સર એટલે કેન્સર. કબજિયાત, જેને સવારે પેટ સાફ ન થતું હોય, પાચન ક્રિયા નબળી હોય, એને કબજિયાતની બીમારી થાય તો એને કોન્સ્ટિપેશન કહેવાય. CONSTIPATION, કોન્સ્ટિપેશન એટલે કબજિયાત. ચેપી રોગ તો કન્ટેજિયસ, CONTAGIOUS, કન્ટેજિયસ એટલે ચેપી રોગ. અછબડા, બાળકોને નીકળે છે, આ બાળકોનો રોગ છે. આજકાલ તો મોટાઓને પણ અછબડા નીકળે છે, તેને ચિકન પોક્સ કહેવાય. CHI
CKENPOX ચિકન પોક્સ એટલે અછબડા. ચિકનગુનિયા એક આ નવા પ્રકારની બીમારી છે જેમાં હાથ પગના સાંધા જકડાઈ જાય, કોઈ વ્યક્તિ ચાલી પણ ન શકે એટલા એના સાંધાઓ દુખે. તો ચિકનગુનિયા CHIKUNGUNYA ચિકનગુનિયા એટલે ચિકનગુનિયા. મોતિયો આવી જાય આંખમાં, દેખાય નહીં, બરાબર. 60 ઉંમરની ઘણા લોકોને 60 વર્ષની ઉંમર આવે, ઘણાને 50 વર્ષની ઉંમર પર મોતિયો આવે છે, તો એને કેટરેક્ટ કહેવાય. CATARACT કેટરેક્ટ એટલે મોતિયો. મધુપ્રમેહ ડાયાબિટીસ DIABETES ડાયાબિટીસ એટલે મધુપ્રમેહવાળા વ્યક્તિ મીઠાઈ કે ગળ્યું ખાઈ શકતા નથી. મૂંગો ડમ્બ DUMB ડમ્બ એટલે મૂંગો જે બોલી ન શકે. બહેરો બરાબર ડફ જે સાંભળી ન શકે એને બહેરો કહેવાય. DEAF ડીફ એટલે બહેરો. ચક્કર આવવા તો ડિઝીનેસ DIZZYNESS ડિઝીનેસ એટલે ચક્કર આવવા. ચાડા થવા અથવા તો અતિસાર, બરાબર, તો એને ડાયેરિયા કહેવાય. DIARRHOEA ડાયેરિયા એટલે ઝાડા થઈ જવા અથવા અતિસાર થવો. વામન અથવા તો ઠીંગણો વ્યક્તિ એ પણ એક બીમારી છે, હાઇટ ન વધીએ તો એને ડ્વાર્ફ કહેવાય. DWARF ડ્વાર્ફ એટલે વામન અથવા ઠીંગણો. ગળાના રોગ તો એને ડિપ્થેરિયા કહેવાય. DIPHTHERIA ડિપ્થેરિયા એટલે ગળાના રોગો. ડેન્ગ્યુ એક તાવ છે મચ્છર કરડવાથી થતો, તો DENGUE ડેન્ગ્યુ એટલે ડેન્ગ્યુનો તાવ. સાદો તાવ આપણે એને કહીએ છીએ ફીવર, FEVER ફીવર એટલે તાવ. ઠંડી લાગવી તો ફિલિંગ કોલ્ડ, FEELINGCOLD ફિલિંગ કોલ્ડ એટલે ઠંડી લાગવી. ફ્લૂનો તાવ તો ફ્લૂ FLU એટલે ફ્લૂનો તાવ. બેભાન થઈ જવું તો ફેઇન્ટ, મૂર્છિત થઈ જવું પણ કહેવાય, તો FAINT ફેઇન્ટ એટલે બેભાન થઈ જવું. પિત્તાશયની પથરી તો એને ગેલ બ્લેન્ડર સ્ટોન કહેવાય. GALLBLADDERSTONE ગેલ બ્લેડર સ્ટોન એટલે પિત્તાશયની પથરી. સંધિવા સાદાના વા એને ગાઉટ કહેવાય. GOUT ગાઉટ એટલે સંધિવા. જામર એ આંખનો રોગ છે, તેને ગ્લુકોમા કહેવાય. GLAUCOMA ગ્લુકોમા એટલે જામર. માથાનો દુખાવો તો હેડેક કહેવાય એને. HEADACHE હેડેક એટલે માથાનો દુખાવો. ઉચ્ચ રક્તપાત હાઈ બ્લડ પ્રેશર તો HIGH BLOOD PRESSURE હાઈ બ્લડ પ્રેશર એટલે ઉચ્ચ રક્તપાત. અને એવી રીતે નીચું રક્તપાત એટલે લો બ્લડ પ્રેશર તો LOW BLOOD PRESSURE લો બ્લડ પ્રેશર એટલે નીચો રક્તપાત. હૃદય રોગનો હુમલો હાર્ટ એટેક HEARTATTACK હાર્ટ એટેક એટલે હૃદય રોગનો હુમલો. અપંગ કોઈને શારીરિક ખામી હોય એને અપંગ કહેવાય, તો હેન્ડીકેપ્ડ HANDICAPPED હેન્ડીકેપ્ડ એટલે અપંગ. એડકી આવી આપણે નહીં કહેતા કોઈ યાદ કરે છે એટલે એડકી આવી તો એને હિકઅપ કહેવાય. HICCUP હિકઅપ એટલે એડકી આવી. ખંજવાળ આવી, ચળ આવી તો એને ઈચિંગ કહેવાય. IITCHING ઈચિંગ એટલે ખંજવાળ અથવા તો ચળ. અનિદ્રા ઊંઘ ના આવે, બરાબર, એને ઇન્સોમિયા કહેવાય. INSOMNIA ઇન્સોમિયા એટલે અનિદ્રા. અનિદ્રાનો રોગ એવી વ્યક્તિને રાત્રે ઊંઘ જ ના આવે. અજીર્ણ અથવા તો અપચો તેને ઇનડાઇજેશન કહેવાય. INDIGESTION ઇનડાઇજેશન એટલે અજીર્ણ અથવા અપચો. કમળો એક તાવનો પ્રકાર છે, એને પીળીઓ પણ કહે છે.
શરીર પીળું પડી જાય, આંખો પીળી થઈ જાય, જોન્ડિસ કહેવાય. તો JAUNDICE જોન્ડિસ એટલે કમળો. લંગડો વ્યક્તિ તો એને લેમ કહેવાય, LAME લેમ એટલે લંગડો. દુર્બળ પાતળો કોઈ આવો શુક્લકડી હોય એને દુર્બળ કહેવાય, અથવા તો પાતળો અથવા શુક્લકડી પણ કહેવાય. તો લીન LEAN લીન એટલે દુબળો, પાતળો અથવા શુક્લકડી. ફેફસાનું કેન્સર, લંગ કેન્સર, LUNGCANCER લંગ કેન્સર એટલે ફેફસાનું કેન્સર. યકૃતનો રોગ તો લીવર ડિસીઝ, LIVER DISEASE લીવર ડિસીઝ એટલે યકૃતનો રોગ. મચ્છર કરડવાથી આવતો તાવ તેને મેલેરિયા કહે છે, MALARIA મેલેરિયા એટલે મચ્છર કરડવાથી આવતો તાવ. મોંમાં ચાંદા પડવા તેને માઉથ અલ્સર કહેવાય, MOUTHULCER માઉથ અલ્સર એટલે મોંમાં ચાંદા પડવા. ઓરી તો મિઝલ્સ, MEASLES મિઝલ્સ એટલે ઓરી. ઉબકા આવવા, ઉલટી માટે જે ઉલટી થવાની તૈયારી હોય ત્યારે જે ઉબકા આવે ને એને નોશિયા કહેવાય, NUSEAU નોશિયા એટલે ઉબકા આવવા. સ્થૂળતા, જાડાપણું તો એને ઓબેસિટી કહેવાય, OBESITY ઓબેસિટી એટલે સ્થૂળતા. ખીલ, ચહેરા ઉપર જે ફોડકીઓ થાય છે ને એને ખીલ કહે છે. પિમ્પલ, PIMPLE પિમ્પલ એટલે ખીલ. પીડા અથવા તો કોઈ દુખાવો થાય, કોઈ દર્દ થાય તો એને અંગ્રેજીમાં પેઇન કહે છે, PAIN પેઇન એટલે દર્દ અથવા દુખાવો અથવા પીડા. અળાઈ, ઉનાળામાં અળાઈઓ થાય ને તેને પ્રિકલી હીટ કહે છે, PRICKLYHEAT પ્રિકલી હીટ એટલે અળાઈ. 45 વર્ષની ઉંમર પછી નજીકનું દેખાય નહીં તો એને બેતાળા કહેવાય. તેને અંગ્રેજીમાં પ્રેસ્બિયોપિયા કહે છે, PRESBYOPIA પ્રેસ્બિયોપિયા એટલે બેતાળા. લખવું, પેરાલિસિસ, PARALYSIS પેરાલિસિસ એટલે લખવો. હડકવા, કૂતરું, હડકાયું કૂતરું કરડે કોઈ વ્યક્તિને તો એને હડકવાનો રોગ થાય છે તેને રેબિસ કહેવાય, RABIES રેબિસ એટલે હડકવા. અને રેબિડિટી એટલે પણ હડકવા, RABIDITY રેબિડિટી એટલે હડકવા. છીંક આવવી તો એને સ્નીઝિંગ કહેવાય, SNEEZING સ્નીઝિંગ એટલે છીંક આવવી. પેટનો દુખાવો, પેટમાં દુખતું હોય તો એને પેટનો દુખાવો કહેવાય, સ્ટમચ એક તો STOMACHACHE સ્ટમક એક એટલે પેટનો દુખાવો. થૂકવું, જે મોઢામાંથી લાળ આવે છે ને થૂકવું, જ્યાં ત્યાં લોકો થૂકતા હોય છે ને તો થૂકવું તો સ્પીટલ, SPITTI સ્પીટલ એટલે થૂકવું. સોજો, શરીરનો કોઈ ભાગ સોજાને લીધે ફૂલી જાય ત્યારે સ્વાલિંગ કહેવાય, SWALLING સ્વાલિંગ એટલે સોજો. પરસેવો, ઘણાને બહુ પરસેવો વળતો હોય છે, પરસેવો વધુ પડતો પરસેવો વળવો એ પણ એક બીમારી છે. તો સ્વેટ, SWEAT સ્વેટ એટલે પરસેવો. બાળો, કોઈની એક આંખથી દેખાતું ન હોય તો એને બાળો અથવા તો કાણિયો કહેવાય, તો ઇંગ્લિશમાં એને સ્ક્વિન્ટ કહેવાય, SQUINT સ્ક્વિન્ટ એટલે બાળો અથવા કાણિયો. નસકોરા, રાત્રે સૂતી વખતે ઘણા લોકોને નસકોરા બોલાવવાની બહુ ખરાબ ટેવ હોય છે, પણ આ નેચરલ છે, બરાબર. તો એને નસકોરાને સ્નોર કહેવાય, SNORE સ્નોર એટલે નસકોરા. મચકોડ અથવા લચક, ચાલતા ચાલતા પગ ઢેચકાઈ જાય અને જે તમને દુખાવો થાય પગને આગાળી તેને મચકોડ કહેવાય. તો સ્પ્રેઇન, SPRAIN સ્પ્રેઇન એટલે મચકોડ અથવા લચક. તોતડું બોલવું, ઘણા લોકો બોલવામાં ખચકાતા હોય છે તો એને અંગ્રેજીમાં સ્ટેમર કહેવાય,
MER સ્ટેમર એટલે તોતડું બોલવું. ચામડીના રોગો તો એને સ્કિન ડિસીઝ કહેવાય. SKINDISEASE સ્કિન ડિસીઝ એટલે ચામડીના રોગો. સાઇનસ નાકમાં થતી બીમારી છે. SINUS સાઇનસ એટલે સાઇનસ. ગળામાં થતા કાકડા તો એને ટોન્સિલ કહેવાય. TONSIL ટોન્સિલ એટલે ગળાના કાકડા. આંજળી આંખ ઉપર જે ફૂડકી થાય છે એને આંજળી કહે છે. ઇંગ્લિશમાં એને સ્ટાઈ કહેવાય. STYE સ્ટાઈ એટલે આંજળી. પ્રત્યારોપણ શરીરના કોઈ પણ અવયવો બદલવામાં આવે તેને ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. TRANSPLANT ટ્રાન્સપ્લાન્ટ એટલે પ્રત્યારોપણ. લોહીની ગંભીર બીમારી તેને થેલેસમિયા કહેવાય. THALESAMIA થેલેસીમિયા એટલે લોહીની ગંભીર બીમારી. કંઠ ગ્રંથિ ગળાની અંદર. થાઇરોઇડ એટલે કંઠ ગ્રંથિ. થાઇરોઇડની જે બીમારી હોય એને ખૂબ થાક લાગે, કાં તો એનું વજન વધી જાય કાં તો એનું વજન ઘટી જાય. તો THYROID થાઇરોઇડ એટલે કંઠ ગ્રંથિ. ક્ષય TB કહે છે એને. ટ્યુબરક્યુલોસિસ TUBERCOLOSIS ટૂંકમાં એને TB કહે છે. તો ટ્યુબરક્યુલોસિસ એટલે ક્ષય. મુદ્દતીયો તાવ ટાઇફોઇડ TYPHOID ટાઇફોઇડ એટલે મુદ્દતીયો તાવ. બેભાન એટલે અનકોન્શિયસ. UNCONCIOUS અનકોન્શિયસ એટલે બેભાન. દાંતનો દુખાવો ટૂથએક TOOTHACHE ટૂથએક એટલે દાંતનો દુખાવો. પેશાબ નળીના રોગો તો એને યુરિન ટ્રેક્ટ કહેવાય. તો URINARYTRACT યુરિનરી ટ્રેક્ટ એટલે પેશાબ નળીના રોગો. બગાસું તો એને યૌન કહેવાય. YAWN યૌન એટલે બગાસું. ગુપ્ત રોગ અથવા તો યૌન રોગ તો એને વેનેરિયલ ડિસીઝ કહેવાય. VENEREAL DISEASE વેનેરિયલ ડિસીઝ એટલે ગુપ્ત રોગ. ઉલટી થવી અથવા તો ઓકવું તો એને વોમિટ કહેવાય. VOMIT વોમિટ એટલે ઉલટી થવી. વિદ્યાર્થી મિત્રો, આ સતત આ વિડીયો સાંભળજો અને એકવાર તમે લખી નાખજો. તમને રોગોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં આવડી જશે.